ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થીઓને. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. જય સ્વામિનારાયણ. મોર્નિંગ સર, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? હા. તબિયત પાણી કેવી છે? સારી. કાલે બહુ બધું વધી ગયો તો નહીં? વધારે પડતું હે ને? થાય કે ઓછું વધ્યો તો? એ તો થાય એવું છે સર. હા, એવું કોઈ ખોટું નહીં લાગે ને બહુ? ના ના. તો સારું. કાલે અમુક વિદ્યાર્થીઓ એબસન્ટ હતા, ખબર છે ને? અમુકે મેસેજ કર્યા છે, અમુકે મેસેજ નહીં કર્યા. વાંધો નહીં, મને ખબર છે કોણ કોણ જતા રહેતા કાલ લેક્ચરમાં, કોને કોને બંક મારી હતી. આજે કોઈ બંક મારવાનું તો જોજો પાછા, આઈ બનશે તમારી પાસે. હા, હવે આપણે ચેપ્ટર નંબર ભણીએ છીએ થર્મોડાયનેમિક્સ, ચેપ્ટર નંબર 12. બરાબર છે ને બાળકો? હા. ઓકે. થર્મોડાયનેમિક્સમાં ગઈકાલે આપણે થોડું ઘણું જોયું હતું, એક બે વ્યાખ્યાઓને એવું થોડું જોયું હતું. ચેપ્ટરની શરૂઆત જોઈએ તો ચેપ્ટરની શરૂઆતમાં બેટા પહેલી વસ્તુ આપણે શૂન્યક્રમનો નિયમ જોયો, પછી બીજી વસ્તુ આપણે કઈ જોઈ? પ્રથમ ક્રમનો નિયમ. રેડી? શૂન્યક્રમનો નિયમ તો એકદમ સરળ છે, ABC ત્રણ પાત્ર હોય, ABC, એની સાથેનું આપણે એક સૂત્ર મેળવ્યું હતું. અને ત્યારબાદ આપણે પ્રથમ ક્રમનો નિયમ, એનું સૂત્ર ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. અવાજ આવે છે ને મારો? હા સર. ઓકે, તો બેકગ્રાઉન્ડનો બીજો કોઈકનો અવાજ આવે છે તો આટલી વસ્તુ આપણે જોઈએ. ત્યારબાદ આપણે પાણી માટે વિશિષ્ટ ઉષ્મા, કે ગઈકાલે જ્યાંથી આપણે બાકી રાખ્યું હતું ત્યાંથી આપણે શરૂઆત કરવાની હતી, જો યાદ હોય તો તમને. અને ગઈકાલે આપણી વ્યાખ્યાઓ થોડી જોઈ હતી, એક બે વ્યાખ્યા જોઈ હતી. વિશિષ્ટ ઉષ્મા ધારિતા કોને કહેવાય, વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય, ઉષ્મા ધારિતા 1 મોલ માટે હોય ત્યારે એને કઈ રીતે લખાય, કિલોગ્રામમાં હોય તો કઈ રીતે લખાય. તમને યાદ હશે આપણે લખતા હતા સ્મોલ s બરાબર કેપિટલ S બાય m, વિશિષ્ટ ઉષ્મા ભાગ્યા દળ એટલે એકમ દળ દીઠ, ઇઝ ઇક્વલ ટુ 1/m ઇન બ્રેકેટ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. એવું સૂત્ર આપણે તારવ્યું હતું. એવી જ રીતે આપણે સી માટે પણ ધાર્યું હતું. સી બરાબર મોલ માટે લઈએ તો મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા, તો એના માટે સી બરાબર આપણે લખ્યું હતું 1/μ ઇન બ્રેકેટ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. રેડી? આવી રીતે આપણે જોયું હતું. એના એકમો જોયા હતા. અને પારિમાણિક સૂત્ર મેં તમને કહ્યું હતું તમે જાતે શોધજો. કદાચ પારિમાણિક સૂત્ર તમે જાતે પ્રયત્ન કર્યો હશે અને આવડી પણ ગયા હશે, અને આવડવું પણ જોઈએ. કારણ કે સેકન્ડ ચેપ્ટરમાં તો આપણે આવું બધું આવ્યું હતું. જો તમને થોડું ઘણું યાદ હોય ને તો ત્યારે માત્ર સૂત્રો જ હતા. અને જે સેકન્ડ ચેપ્ટર ચલાવ્યું ત્યારે મેં કહ્યું હતું જેમ જેમ સિલેબસ ચાલશે એવી રીતે તમારે નવા સૂત્ર આવે, નવા સૂત્ર પરથી તમારે પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો. અને એવી રીતે પારિમાણિક સૂત્ર ઘણા બધા વિદ્યાર્થીઓ બનાવ્યા પણ ખરા અને બનાવતા રહેશે. કદાચ સર કે ના કે, બટ ઇન કેસ તમારે તો એટલું યાદ રાખવાનું જ કે નવા જે પારિમાણિક સૂત્ર આવે એ તરત જ આપણે બનાવી દેવાના. નવા કોઈ પણ સૂત્ર આવે, કોઈ પણ ફોર્મ્યુલા આવે, કોઈ પણ ચેપ્ટરમાં આવે, કોઈ પણ સંબંધને અનુલક્ષીને આવે તો એનું પારિમાણિક સૂત્ર તમારે જાતે શોધી અને ટેક્સ્ટબુકમાં લખતા રહેવાનું. કેમ તો કે પરીક્ષામાં ગમે ત્યારે પૂછાય, કોઈ પણ પૂછાય, એવું નથી કે આ પૂછાય. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણનું પણ પારિમાણિક સૂત્ર કે કોઈ પણ રીતે પૂછાતું હોય છે. હા, એ પારિમાણિક સૂત્ર ઘણીવાર સીજીએસ એમકેએસ પદ્ધતિ બંનેમાં રીતે પણ પૂછાય. એના એકમો પણ બંને રીતે પૂછાઈ શકે. આપણે ગઈકાલે જોયું તો એકમ જૂલ પ્રતિ કિલોગ્રામ કેલ્વિન. રેડી? અને સીજીએસ માં જૂલની જગ્યાએ કેલરી પણ વાપરવો પડે. ખબર પડી? તો જૂલની જગ્યાએ કેલરી વાપરવામાં આવે. કેલ્વિન છે તો ઘણીવાર સેલ્સિયસ પણ વાપરવામાં આવે છે. કિલોગ્રામની જગ્યાએ ગ્રામ પણ વાપરવામાં આવે છે, જેને ઘણીવાર આપણે રાસાયણિક તુલ્યાંક તરીકે ઓળખીએ છીએ. આજે આપણે જોવાના છે. પણ એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. હું જે વસ્તુ બોલું છું તમે નોટ ડાઉન કરતા રહેજો. ઘણીવાર હું નોટિસ ના લખાવું પણ તમને ખબર હોય હું ઘણીવાર બોલું કે આવું એમસીક્યુ સ્વરૂપે પૂછાય, આવું પૂછાય તો તમારે રફ ચોપડાના હાસ્યામાં લખી નાખવાનું, સર આવું કંઈક બોલ્યા હતા. તમારે નોટબુક જોડી જ રાખવાની. આવું અમુક વસ્તુ બોલું તમારે લખી રાખવાનું. કારણ કે કદાચ તમને ખ્યાલ ના હોય, અમુક સેમિનારમાં એવું હોય, કોલેજમાં પણ ખાસ એવું હોય કે જેમાં લખવા દેવાની સિસ્ટમ ને એવું ખાસ ના હોય. જે પણ સ્પીકર અથવા જે તે લેક્ચરર કોલેજમાં બોલે એ બધી જ વસ્તુ છોકરાઓ જાતે આપમેળે નોટ બનાવે અને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થતી હોય છે. અને હું પણ બધી વાર બધું લખાવું પોસિબલ નહીં હોતું. ચાલો બેટા લખો, એ તો 5મા 6ઠ્ઠા ધોરણમાં આવે, ચાલો બેટા નોટબુક ખોલો,
ચલો લખ્યું, ચલો બીજું સેન્ટેન્સ. એવું અત્યારે બહુ ઓલમોસ્ટ ના હોય, તો એ બધું તમારે જાતે નોટ ડાઉન કરતું રહેવાનું. ખાસ આ સૂચના મેં તમને આપી. ચલો હવે સૂચના આપ્યા પછી હવે આપણે આપણું કામ શરૂ કરીએ. ચેપ્ટરમાં હું તમારી સાથે શેર કરું, બરાબર છે? ચાલો લેટ્સ સ્ટાર્ટ. તમને ટેક્સ્ટ બુક દેખાય છે કે નહીં કહેજો. ચલો ટેક્સ્ટ બુક દેખાય તમને? હા સર. ચલો ધેટ્સ ગુડ. હજુ દેખાય છે? ઓકે. ગઈકાલે આપણે વ્યાખ્યાઓને એવું જોયું હતું અને એક ઉદાહરણ બાકી રાખ્યું હતું ગણવાનું, અને કદાચ તમે ગણ્યું ના ગણ્યું મને ખબર નહીં. પ્રથમ ક્રમના નિયમ પરથી આ એક અહીંયા ઉદાહરણ આપેલું છે. તમે જાતે ટ્રાય કરી હશે કદાચ તો તમને આવડ્યું હશે, નહીં ટ્રાય કરી હોય તો નહીં આવડ્યું હોય. રેડી છે? એકદમ સરળ, એવું કઈ કશું અઘરું નથી કે ના ફાવે કે ના આવડે એવું કશું, એકદમ સરળ છે. જો આ સૂત્ર આપણે જોયું હતું બેટા, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી પ્લસ ડેલ્ટા વી. રેડી? જ્યાં પી પ્લસ ડેલ્ટા વી કાર્ય છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ડેલ્ટા યુ આંતરિક ઉર્જા છે અને ડેલ્ટા ક્યુ એ ઉષ્મા ઉર્જા છે અથવા તો ઉષ્મા છે. હવે એના પરથી ધારો કે આપણે આંતરિક ઉર્જા કે એવું કંઈક વસ્તુ શોધવી છે. ચલો આંતરિક ઉર્જા મારે કોઈ પણ હિસાબે શોધવી છે, તો હું કેવી રીતે શોધી શકું? તો એના માટે એક ઉદાહરણ આપણને આપ્યું છે કે ધારો કે 1 ગ્રામ પાણીને પ્રવાહી સ્વરૂપથી બાષ્પ સ્વરૂપમાં લઈ જવાની છે. જો પ્રવાહી સ્વરૂપ 100 ડિગ્રી સુધી જોઈએ અને બાષ્પમાં 100 ડિગ્રી ઉપરાંત થોડી ઉર્જા આપે પછી જ જાય. 100 ડિગ્રી સુધી જો 100 ડિગ્રી એ છે ને પ્રવાહી પણ હોઈ શકે અને બાષ્પ પણ હોઈ શકે. 100 ડિગ્રી બે અવસ્થા હોઈ શકે. રેડી? પણ 100 ડિગ્રી રહેલી પાણી કરતા 100 ડિગ્રી રહેલી વરાળ એની ઉષ્મા વધારે હોય, એમાં ઉર્જા વધારે હોય, જેને ગુપ્ત ઉર્જા તરીકે ઓળખાય. કદાચ કેમિસ્ટ્રીમાં આવ્યું છે. આવ્યું છે એવું કે નથી આવ્યું? ગુપ્ત ઉષ્મા ના નથી આવ્યું. ઓકે, તો ખાલી કહી રાખું. હું તમને કહીશ પછી વધારે ડિટેલ થી કરું. હું તમને કહીશ કે 100 ડિગ્રી સેલ્સિયસ રહેલું પાણી એના કરતા 100 ડિગ્રી સેલ્સિયસ રહેલી વરાળ એની ઉષ્મા વધારે હોય છે. એટલે કદાચ તમે નાનપણ એવું એક કારણ પણ ભણ્યા છો કે પાણી 100 ડિગ્રીની પાણી કરતા 100 ડિગ્રીની વરાળ વધારે દજાડે છે. કેમ? તો કે ભાઈ 100 ડિગ્રી રહેલી પાણી કરતા 100 ડિગ્રી અંશ સેલ્સિયસ રહેલી વરાળ એમાં ઉર્જા વધારે હોય. એ જે વધારાની ઉર્જા છે ને ગુપ્ત ઉષ્મા કહેવાય. એને શું કહેવાય? એને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. ઓકે, જો હું છે ને થોડું ગુપ્ત ઉષ્મા માટે તમને ખાલી ગ્રાફ કહી રાખું, તમને ફરીથી કામ આવે. ડ્રો કરીશ ને એટલે તમને ખ્યાલ આવશે. વોટ ઇઝ ધીસ? તમને દેખાય છે કશું? વ્હાઇટ બોર્ડ. ઓકે, શું દેખાય છે? લાઈન. હવે શું દેખાય છે? ગ્રાફ દેખાયો ને? ચલો જો હવે એવું છે, અહીંયા તાપમાન લઈ લઉં છું આ બાજુ. બરાબર? આ બાજુ તાપમાન છે, ટેમ્પરેચર, અને આ બાજુ ઉષ્મા છે અથવા તો ઉષ્મા ઉર્જા છે. અને આપણે આ જોઈએ છે H2O માટે. શેના માટે? પાણી માટે. પાણી માટેનો ગ્રાફ છે. હવે જો આદર્શ પરિસ્થિતિની વાત કરું તો આદર્શ પરિસ્થિતિ એવું કહે છે કે 0 ડિગ્રી હોય, ચલો 0 ડિગ્રી, તો એની પાસે કંઈક ઉર્જા હશે. બરાબર? આ તાપમાન સપોઝ કે અહીંયા હું લઈ લઉં છું 0 ડિગ્રી. ચલો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે અહીંયા તાપમાન. અને એ દરમિયાન અહીંયા એની અવસ્થા કઈ હશે? અવસ્થા જોવા જઈએ તો બરફ હશે ને? હા કે ના? અથવા ધારો કે હું આનાથી થોડો વધારે આગળનો ગ્રાફ કરું. ચાલો
હજી થોડું આગળથી કરો એટલે તમને વધારે થોડું અંદાજ આવે. ચલો સપોઝ કે તાપમાન હું માઇનસ લઉં છું. સપોઝ મેં લીધું -10°C. તો એ -10°C છે. ચલો કે અહીંયા છે પદાર્થ. ચલો અહીંયા પદાર્થની અવસ્થા કઈ હશે? બરફ કે નહીં? હા કે ના? ઓકે. હવે તાપમાનમાં ધીરે ધીરે વધારો થાય. ચલો -10 થી સપોઝ કે 0° પર આવ્યું. સપોઝ કે આ 0°. તો એ દરમિયાન ચલો 0°. એટલે તાપમાન વધે એની ઉષ્મા વધે કે ના વધે? એટલે એની ઉષ્મા વધી. ચાલો એની ઉષ્મા વધી એટલે એનો ગ્રાફ આવી રીતે ધીરે ધીરે આગળ વધે. બરાબર? ચલો આ 0°. અને હવે પ્રવાહી અવસ્થા. હજુ તાપમાન મેં વધાર્યું. ધારો કે હું લઈ ગયો 100°C. ચલો 100°C. ચલો 100°C. બરાબર? આ તાપમાન કેટલું છે? ચલો 100°. 100°C. બરાબર? હવે ધારો કે હજી હું એનું તાપમાન વધારું તો આપણું ઓબ્ઝર્વેશન શું કે છે? સપોઝ કે તાપમાન મેં કર્યું અહીંયા 150 કર્યું. ધારો કે કેટલું કર્યું? 150. ચલો તો અહીંયા સુધી ગ્રાફ, આ ગ્રાફ કેવો હોવો જોઈએ? તો કે ભાઈ અહીંયા વરાળ હશે અને અહીંયા કઈ અવસ્થા હશે? પાણી. કઈ અવસ્થા હશે બેટા? પ્રવાહી. પ્રવાહી હોય ને? બરાબર છે? આ આદર્શ પરિસ્થિતિની વાત કરી. ચલો આવું હોય કે ના હોય? ફરીથી કહું છું તમને. ચલો જો આ -° છે તો 0° સુધી શું હોય? એનું બરફ હોય કે ના હોય? ઓકે. હવે હજી એનું તાપમાન વધારીએ તો એની ઉષ્મા ઉર્જા પણ વધે. તો 0 થી 100° સુધી કેવું હોય? પ્રવાહી, પાણી. ઓકે. અને 100 થી હું તાપમાન વધારું તો અહીંથી એ શું થઈ જશે? વરાળ શરૂ થઈ જશે. આ આદર્શ પરિસ્થિતિ છે. બરાબર છે? તો ભાઈ વાસ્તવિક પરિસ્થિતિ શું છે? તો જોજો વાસ્તવિક. હવે જોજો વાસ્તવિક પરિસ્થિતિ જોજો બેટા કે ચલો કોઈકનો અવાજ. ચલો -10° થી લઈ અને 0° સુધી એ ગ્રાફ તો એઝ ઇટ ઇઝ છે. હવે એવું થશે કે તમે હજુ ઉષ્મા વધારો. ઉષ્માને શું કરો બેટા? વધારો. તો અમુક ઉષ્મા વધશે છતાં પણ તાપમાન તો એનું એ જ રહેશે. શું થશે? તાપમાન કેવું રહેશે? એનું એ જ. અને ફરીથી એનો મતલબ કે હું બીજો એક ગ્રાફ ડ્રો કરું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે. હવે થશે શું? સમજો કે 0° એ સમજવા જેવું જો, એટલે ધ્યાન આપીને કે 0°C એ આ 0°C છે. સપોઝ કે 0°C એ બરફ અવસ્થા છે. હવે તમે અમુક ઉર્જા આપશો છતાં એનું તાપમાન તો 0°C જ રહેશે. અહીંયા હું તાપમાન લઈ લઉં છું, ટેમ્પરેચર, અને ઉષ્મા લઉં છું. પેલા કરતા મેં ઉલટું કરી દીધું થોડું, કારણ કે વ્યવસ્થિત રીતે તમે સમજી શકો એટલે. અહીંયા જો તાપમાન છે આ ગ્રાફ ઉપર અને અહીંયા ઉષ્મા છે. બરાબર? પેલા કરતા મેં ઉલટું કર્યું, થોડું બદલી નાખ્યું. તો આ પણ 0° જ છે. આ પણ 0°. એટલે મારે તાપમાન દર્શાવતો અહીંયા 0° થયું. ચલો 0°C. પરંતુ આ 0°C એ બરફ છે, પણ જો અહીંયા જેટલી ઉષ્મા છે એના કરતા અહીંયા ઉષ્મા વધારે હશે. હા કે ના? આ 0°C એ બરફ હતો, પરંતુ આ 0°C એ પ્રવાહી થઈ જશે. શું થઈ જશે? પ્રવાહી. ચાલો તો બંનેના તાપમાન તો એક સરખા છે કે નહીં? જો બંને તાપમાન કેવા છે?
સરખા. પણ ઉષ્મા જોવા જાવ તો જો 0 ડિગ્રી એ બરફની ઉષ્મા કરતા પ્રવાહીની ઉષ્મા વધારે છે. જોયું? ઉષ્મા કહો અથવા તો ઉષ્મા ઊર્જા કહો. હવે તમે હજુ જો તાપમાન વધારો એટલે તાપમાન તમે વધારો તો હવે તાપમાન વધશે અને સપોઝ કે તાપમાન થયું અહીંયા સુધી. તાપમાન થયું ધારો કે 100 ડિગ્રી. કેટલું થયું? 100 ડિગ્રી સેલ્સિયસ. કેટલું થયું બેટા? તો આ 100 ડિગ્રી અવસ્થા કઈ હશે? પ્રવાહી જશે. કઈ હશે? કઈ અવસ્થા હશે? પ્રવાહી. હજુ જો બેટા ગ્રાફ જોજો. હવે 100 ડિગ્રી કરતા હજુ ધારો કે હું ઉષ્મા આપું ને હજી હું ઉષ્મા આપવાનું ચાલુ રાખું. ચલો મેં ઉષ્મા આપવાના ચાલુ રાખ્યું પણ હવે એનું તાપમાન નહીં વધે. જો અહીંયા તાપમાન નહીં વધે અહીંયા સુધી. અહીંયા તો જો અહીંયા જે ઉષ્મા હતી પ્રવાહીની અહીંયા તાપમાન 100 ડિગ્રી છે અને હજી મેં ઉષ્મા આપી છતાં તાપમાન એનું રહ્યું પણ ઉષ્મા ઉર્જાની વધી. તો એનો મતલબ કે હવે જે અવસ્થા આવશે એ આવશે અહીંયા વાયુ અવસ્થા, જેને આપણે બાષ્પ કહીએ. શું કહીએ? બાષ્પ. ખબર પડી? હા કે ના? ઓકે. ના ખબર પડે તો પૂછી લેવાનું, બરાબર? મૂંઝાવાનું નહીં, ચિંતા કરવાની નહીં. શું કરું છું ખબર છે તમને? જગ્યા ટ્રાન્સફર કરું છું. તમને દેખાય બધું શું થાય છે એમ? કે ખાલી ખસે એટલું જ દેખાય કે બધું દેખાય? ખસે એટલું દેખાય. ઓકે, એ સારું કહેવાય. ચાલો જો, એટલે હવે જો બેટા અહીંયા પ્રવાહી અવસ્થામાંથી વાયુ એટલે કે બાષ્પ અવસ્થા આવી. રેડી? અને તાપમાન તો સેમ જ રહ્યું. જોયું? જેવી રીતે 0 ડિગ્રી એ બરફ હતો એટલે કે ઘન અવસ્થા હતી, એવી જ રીતે 0 ડિગ્રી એ પ્રવાહી અવસ્થા થઈ એટલે કે પ્રવાહી થયું પાણી. ત્યારબાદ તાપમાનમાં વધારો થયો તો 100 સુધી પ્રવાહી જ રહ્યું. 100 સુધી. હવે 100 ડિગ્રી તાપમાન વધારવા છતાં, સોરી, 100 ડિગ્રી ઉષ્મા વધારવા છતાં જો ઉર્જા વધી 100 ડિગ્રી કરતા, પરંતુ જો છતાં અવસ્થા એની જ છે. હવે તમે તાપમાન વધારશો, રેડી, તો હવે વધશે. તો હવે જો હવે જે તાપમાન હશે તો કદાચ 100 ઉપરનું તાપમાન હશે. અહીંયા જો જોવા જઈએ આપણે તો કદાચ 150 ડિગ્રી સેલ્સિયસ કે એવું કોઈક તાપમાન હશે. ખ્યાલ આવ્યો? હા કે ના? તો ઉષ્મા ઊર્જા વર્જી. તો જો આ પરિસ્થિતિ, આદર્શ પરિસ્થિતિનો ગ્રાફ જો એકદમ સ્ટ્રેટ થતો જોયો તમે? હા કે ના? પરંતુ અહીંયા જો થોડી ઉર્જા વધારાની આવી, જો હું તમને ડાર્ક લાઈન કરીને દેખાડું, કઈ ઉર્જા વધારાની આવી? યસ, જો અહીંયા થોડી ઉર્જા વધારે આવી. જોઈ? જો અહીંયા આ થોડી ઉર્જા વધારે આવી ને અહીંયા પણ ઉર્જા વધારે આવી. રાઈટ? બાકી ઓલવેઝ જો ગ્રાફ જોવા જઈએ તો વધારે જો તો અહીંયા પણ 0 ડિગ્રી, અહીંયા પણ 0 ડિગ્રી, પણ અહીંયા અવસ્થા બરફ, અહીંયા અવસ્થા પ્રવાહી. એવી રીતે આ બિંદુ એ પ્રવાહી અવસ્થા કે જ્યારે તાપમાન 100 ડિગ્રી છે અને એ જ 100 ડિગ્રી હવે બાષ્પ છે. તો પણ ઉર્જામાં તફાવત જો 100 ડિગ્રી રહેલો પાણી કરતા 100 ડિગ્રી રહેલી એની બાષ્પ, એનું ઉષ્મા ઉર્જા કેવી હોય? વધારે છે ને? હા કે ના? હા. ઓકે. એવી જ રીતે 100 ડિગ્રી રહેલું બરફ ઘન અવસ્થામાંથી 100 ડિગ્રી રહેલું પ્રવાહી, એની ઉર્જા પણ વધારે હોય. ચલો, ખબર પડી બધાને? હા કે ના? તો અહીંયા જે બંને વધારાની ઉર્જા મળી, તમને દેખાય છે ને? જો અહીંયા અને અહીંયા આ જે બંને ઉર્જા મળી એને ગુપ્ત ઉષ્મા કહેવાય. શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. એટલે કે એ પોતાની આંતરિક ઉર્જામાં વધારો કરે. શું કરે બેટા? આંતરિક ઉર્જામાં શું કરે? વધારો. એટલે આંતરિક ઉર્જામાં વધારો થયો એટલે બરફમાંથી પ્રવાહી થયું અને એવી રીતે પ્રવાહીમાંથી બાષ્પ થયું. એટલે જો ગરમ પાણી હોય 100 ડિગ્રી કરતા 100 ડિગ્રીની વરાળ હોય ને વધારે દજાડે. તાપમાન ભલે સેમ રહ્યા પણ એમાં ઉર્જા વધારે હોય. બીજી રીતે ઘનમાં સમજો બેટા,
ઘનમાં જો અણુઓ એકબીજા નજીક નજીક હોય, હવે અણુઓ છૂટા છૂટા પડે, એટલે અણુઓ છૂટા છૂટા પડે તો કંઈક ઉર્જા જોઈએ. એ જે ઉર્જા હોય તો એ ઉર્જા હવે તાપમાન તો એનું જ રાખે, તાપમાનમાં ફેરફાર નહીં થતો, પણ એના જે ઘટકણો નજીક નજીક હતા એ છૂટા છૂટા પડી ગયા. ખબર પડી? એવી રીતે ધારો કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈએ તો 100 ડિગ્રી રહેલું પાણી એ છે પ્રવાહી, પણ હવે પ્રવાહીના અણુઓને બાષ્પમાં છૂટા છૂટા પાડવા પડે. તમને ખબર પડે કે પ્રવાહીમાંથી બાષ્પમાં વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવું હોય તો અણુઓ છૂટા છૂટા થાય, એટલે એ જે અણુઓ છૂટા છૂટા પડે તો એ ઉર્જા, એનો મતલબ કે પાણીના અણુઓ જે નજીક નજીક હતા એને છૂટા પાડવા એટલી ઉર્જા વપરાઈ ગઈ, પણ તાપમાન તો હજી એનું એ જ રાખે, પણ ખાલી અવસ્થા બદલાય. ખબર પડી? તો આ બે પ્રકારની આપણને ઉષ્મા, જેને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ. શું કહીએ? શું કહીએ? ગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા. આપણે પ્રવાહીની વાત કરીએ ત્યારે શેની વાત કરી? પ્રવાહીની. ચલો ખબર પડી બધાને? હા કે ના? ઓકે. તો આ જે ગુપ્ત ઉષ્મા હતી એને આપણે હજી બે વ્યવસ્થિત નામ આપવા હોય તો એ બે નામ અલગ પણ આપી શકીએ. અહીંયા શું થાય છે? ઘનમાંથી કઈ અવસ્થામાં જાય છે? પ્રવાહીમાં. અને અહીંયા પ્રવાહીમાંથી કઈ અવસ્થામાં જાય છે? વાયુ અવસ્થામાં. ઓકે. તો એકમાં ગળે છે, આપણે શું કહીએ? એકમાં ગળ્યું, એટલે આને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. આને કહેવાય ગલન ગુપ્ત ઉષ્મા, પાણી માટે. બરાબર? અને અહીંયા બાષ્પમાં રૂપાંતર થાય છે, એટલે આને કહેવાય બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. Do you understand everyone? Yeah. Yes, Yes or sir. no? Yes, Yes. Okay. In short, ગ્રાફમાં કેટલો ચેન્જીસ આવ્યો એ તમને ખબર પડી ગઈ કે આદર્શ પરિસ્થિતિમાં ગ્રાફ સીધો જ હતો, જ્યારે આમાં ગ્રાફ જો રેડી થોડો એવો થયો, સ્ટેપ બાય સ્ટેપ આમ દાદર જેવો થયો. ચલો, આઈ થિંક નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝીલી. ઓકે. હવે એના રિલેટેડ એક ટેક્સ્ટબુકમાં એના જેવું કંઈક ઉદાહરણ આપ્યું છે. એ જ નહીં, પણ મેં આ તમને એક્સ્ટ્રા શબ્દ આવે છે એટલે મેં તમને કહ્યું કે ચાલો આવું પણ આવે છે. હવે ગુપ્ત ઉષ્માનો શબ્દ તમને ખબર પડી ગયો હશે. ગુપ્ત ઉષ્મા શું છે ખબર પડી ને? તો હવે તમને એક્ઝેક્ટ ખબર પડશે. આ તો હું થોડું લઈ ગયો તમને ડીપમાં, સો યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ઠીક હે? દેખો, ધારો કે 1 ગ્રામ પાણીને પ્રવાહી સ્વરૂપથી બાષ્પ સ્વરૂપમાં લઈ જવા માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ધ્યાનમાં લઈએ. પાણીની માપેલ ગુપ્ત ઉષ્મા 2256 જૂલ પ્રતિ ગામ છે. આ ગુપ્ત ઉષ્મા શું છે ખબર પડી ગઈ ને? હા કે ના? પાણીની ગુપ્ત ઉષ્મા. ઓકે. આથી 1 ગ્રામ પાણી માટે ડેલ્ટા ક્યુ 2256 જૂલ થયું. 1 ગ્રામ પાણી, આ કારણ કે જૂલ પ્રતિ ગ્રામ છે, આ જૂલ પ્રતિ ગ્રામ છે. જો 1 ગ્રામ લઉં તો ગ્રામ 1 થઈ જાય, એટલે 1 ગ્રામ પાણી માટે ડેલ્ટા ક્યુ ઉષ્મા કેટલી થશે? 2256 જૂલ. હવે ક્વેશ્ચન ઇઝ ધેટ કે 1 ગ્રામ પાણીનું કદ, રેડી, કદ કેટલું લેવાનું છે? 1 સેન્ટીમીટર ક્યુબ. રેડી? પ્રવાહી સ્વરૂપમાં 1 સેન્ટીમીટર ક્યુબ અને વરાળ સ્વરૂપમાં 1671 સેન્ટીમીટર ક્યુબ હોય તો કાર્ય કેટલું એવું ગણવું હોય તો, એટલે કે જો 1 ગ્રામ પાણી છે શરૂઆતમાં, માત્ર 1 જ ગ્રામ પાણી છે, રેડી, ત્યારે એનું કદ એટલું હશે 1 સેન્ટીમીટર ક્યુબ. અત્યારે અવસ્થા કઈ છે? તો કે ભાઈ પ્રવાહી. અત્યારે કઈ અવસ્થા છે? પ્રવાહી. ચલો પ્રવાહી. હવે એનું કદ વધી ગયું, બહુ મોટું થઈ જશે, બાષ્પમાં થશે ત્યારે 1671 સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું. રેડી? એની જ વસ્તુ હતી. કેટલું બધું મોટું થઈ ગયું જોયું? હવે આ બાષ્પમાં થઈ ગયું, પ્રવાહીમાં બાષ્પમાં. પહેલાનું કદ હતું 1 સેન્ટીમીટર ક્યુબ ને હવે થઈ ગયું 1671 સેન્ટીમીટર ક્યુબ. એટલો ફેરફાર થયો. 1671 ગણું થયું ખાલી. રેડી? 1 ગ્રામ પાણીમાં. આથી ડેલ્ટા ડબલ્યુ કેટલું? તો ડેલ્ટા ડબલ્યુ બરાબર શું થાય? ડેલ્ટા ડબલ્યુ નું સૂત્ર યાદ છે ને તમને? ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ? P ઇન્ટુ ડેલ્ટા વી. એવું છે ને સૂત્ર?
P into ડેલ્ટા V, P એટલે ડેલ્ટા V એટલે કદમાં થતો ફેરફાર, તો P into ડેલ્ટા V એટલે કે V ગેસ અને V લિક્વિડ એટલે કે બાષ્પ અને પ્રવાહી સ્વરૂપમાં થતો ફેરફાર. ચલો P ની કિંમત મૂકી દઈએ. એક વાતાવરણ દબાણ એટલે 1.73 ગુણ્યા 10⁵ ઘાત અને ફેરફાર 1671 માંથી 1 ગ્રામ જાય એટલે 1670 વધે અને સેન્ટીમીટર ક્યુબ હતો એટલે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી એટલે 10⁻² અને એનો ઘન એટલે 10⁻6 થયો. ચલો આ સ્ટેપ ખબર પડી બધાને? હા કે ના? ફરીથી કહું છું, P into ડેલ્ટા V આપણે પાસે સૂત્ર હતું જ, એના પરથી P ડેલ્ટા V એટલે કદમાં થતો ફેરફાર, તો 1671 માઇનસ 1 એટલે 1670. P એટલે કે એક વાતાવરણ દબાણ. હવે સેન્ટીમીટર ક્યુબ હતું એને મીટર ક્યુબમાં ફેરવવું પડે એટલે મીટરની 10⁻² નો ઘન કરો એટલે 10⁻6 થાય. તે 169.2 જૂલ મળ્યું. હવે આ કિંમતો આપણે ડેલ્ટા U વાળા સમીકરણમાં અહીંયા મૂકી શકીએ. ખબર પડી? આપણને P into ડેલ્ટા V એટલે કે ડેલ્ટા W મળ્યું છે. રેડી? 169.2 અને ડેલ્ટા Q એના ઉપરથી આપણે ડેલ્ટા U ને શોધી શકીએ. તો ડેલ્ટા U ને કરતા બનાવી દો તો ડેલ્ટા Q જો આપણને આપેલો છે 2256 છે ને? હા કે ના? આ પ્રેક્ટિકલી માપેલી ઉષ્મા છે 2256. રેડી? એટલે 2256 કારણ કે ડેલ્ટા U નું સૂત્ર શું થઈ જાય? ડેલ્ટા U is equal to ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W. આ જે સૂત્ર લખીએ એની કિંમત આપણે અહીંયા મૂકી દીધી. ચલો ડેલ્ટા Q કેટલું? તો કે ભાઈ ઉષ્મા ઊર્જા 2256 છે અને એનામાં થતું કાર્ય રેડી 100 તો 2086.8 જૂલ થયું. એનો મતલબ કે આ બધી આંતરિક ઉર્જા થઈ. તો આ આંતરિક ઉર્જા માત્ર ને માત્ર એની અવસ્થા બદલામાં વપરાઈ જાય. એટલે લખ્યું છે કે પાણીના પ્રવાહી સ્વરૂપમાંથી વરાળ સ્વરૂપમાં રૂપાંતર દરમિયાન મોટા ભાગની ઉષ્મા તેની આંતરિક ઉર્જા વધારો કરવામાં વપરાય છે. કે આંતરિક ઉર્જામાં વધારો કરે તો જ આવું શક્ય થાય. આના વગર આવું શક્ય બને ક્યારે? આના વગર આવું શક્ય બને ક્યારે? ના બને. ખબર પડી? હા કે ના? જો બેટા તમે ગ્રાફ સમજ્યા હશો તો તમને આ તરત ખબર પડી ગઈ હશે. ગ્રાફમાં ખબર પડી હતી ને બધાને કે નહીં ખબર પડી? ગ્રાફમાં પડી. ગ્રાફમાં ખબર પડી હતી. ત્યાં આપણે એવું માપ્યું હતું પણ ખરું અને જોયું કે આટલી બધી ઉષ્મા કેમ વધારો થયો. ત્યાં મેં બે કિંમતો મૂકી હતી ગ્રાફમાં, જો તમને યાદ હોય ને તો. જો ગ્રાફમાં બે કિંમતો અહીંયા જો, અહીંયા જે ઉર્જા છે ને અહીંયા જે ઉર્જા છે, એવી રીતે અહીંયા જે ઉર્જા છે અને અહીંયા જે ઉર્જા છે, તો આ જો આ ઉર્જાનો વધારો થયો, આ ઉર્જાનો એટલો વધારો થાય છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હા બોલ નિયમ. જરા માઇનસ કેમ ના કરે? પ્લસ નહીં કરવાનો? શું? પીવી જે ખરા ને, હમ પી ડેલ્ટા વી, તો આપણે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ પ્લસ પી ડેલ્ટા વી નહીં, તો એની અંદર આપણે એબીસીડી બોલતો. એબીસીડી માં પહેલો અક્ષર કયો આવે? ક્યુ, યુ અને ડબલ્યુ. એમાં એબીસીડી માં પહેલો અક્ષર કયો આવે? ક્યુ. પછી કયો આવે? યુ. પછી કયો આવે? ડબલ્યુ. તો તમે યાદ રખાવ્યું હતું ને ક્યુ બરાબર યુ પ્લસ ડબલ્યુ. હા, તો થઈ ગયું ને? ડેલ્ટા યુ ને કરતા બનાવી દો તો ડેલ્ટા ડબલ્યુ સામેની સાઈડ જાય એટલે યુ માઇનસ પેલા માઇનસ ડબલ્યુ. ક્યુ માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ યુ. બરાબર? હા. ઓકે. ચાલો બીજા કોઈ છોકરાઓને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. આપણને પ્રશ્ન પૂછે ગમે, મનમાં મૂંઝાય ને પછી મનમાં ગાળો આલે કે ખબર ના પડી ને આમ છે ને તેમ છે ને, આપણને એવું બધું ના ફાવે. ચલો આ તો એક ઉદાહરણ. રેડી? જો મેં એકદમ ડીપ થી લઈ ગયો છું. આનું આ થિયરી જ્યારે હું આવશે ને ત્યારે ફરી વાર હું તમને કહીશ. ચાલો પેલો વિડીયો જોઈ લો. ટેક્સ્ટ બુકમાં આની થિયરી એક ચેપ્ટરમાં આવે છે. રેડી? ત્યારે હું તમને કહીશ કે ચાલો ગ્રાફ વાળો વિડીયો જોઈ લો. એટલે તમે નોંધેલું હશે કે આ સર આ લેક્ચરમાં વિડીયો કરાવ્યો હતો. તમે નોટબુકમાં લખી રાખવાનું કે સર આજે કયા ટાઈમમાં શું લેક્ચરમાં કરાવ્યું. ચલો ઓકે, લેટ્સ ગો ફર્ધર. ટેક્સ્ટ બુકમાં જઈએ. ઓકે, આ તો બધું ચાલી ગયું હતું ને? હા કે ના?
પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા બાકી હતી કે થઈ ગઈ છે? બાકી હતી. બાકી છે, મને ખબર છે. ચલો, પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા, પાણી, આ બાજુ બધા પાણી કે નહીં? પાણી. સ્પેસિફિક હીટ કેપેસિટી ઓફ વોટર, પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા. ઓકે, ઉષ્માનો જૂનો એકમ કેલરી હતો ને હજી કેલરીઝ ઘણી બધી જગ્યાએ વપરાય છે. તમે બહારથી કોઈ પણ ડ્રિંકિંગ વોટર વાપરો કે બીજું લાવો, તમે લખ્યું કે કેટલી કેલરી મળશે ઉર્જા. પહેલા 1 ગ્રામ પાણીનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્મા જથ્થાને કેલરી કહેવાતી હતી પહેલા, બરાબર. પણ સાયન્ટિસ્ટોને કંઈક ડાઉટ થયો કે વધુ ચોકસાઈ પૂર્વક માપ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે પાણીની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે બદલાય છે. ખબર પડી? તાપમાન સાથે જો એની ઉષ્મા બદલાતી હોય તો 1 ગ્રામ પાણી, ધારો કે 1 ગ્રામ પાણીમાં હું 20 ડિગ્રી થી 21 ડિગ્રી કરું ને હું ધારો કે 50 થી 51 ડિગ્રી કરું, તો તાપમાન સાથે તો ઉષ્મા બદલાય છે, તો વ્યાખ્યા તો અલગ અલગ મળે, કેલરીનો ઉર્જાનો જથ્થો અલગ અલગ મળે. ખબર પડી બેટા? હા કે ના? ફરીથી એકવાર બોલું છું. ના ખબર પડી. હા, હું ફરીથી બોલું છું. સપોઝ કે હું તાપમાન 20 ડિગ્રી થી 21 ડિગ્રી સુધી લઈ જાઉં છું. 20 થી મેં કેટલું કર્યું? 21 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. તો આ તાપમાનનો ફેરફાર કર્યો ત્યારે Q1 જેટલી ઉર્જા જોઈએ છે. ધારો કે હું નામ કેટલી ઉર્જા કહી દઉં? Q1 જેટલી ઉર્જા કહી દઉં છું, બરાબર. આ દરમિયાન હવે બીજી એક પરિસ્થિતિ લઉં કે જ્યાં તાપમાન હું સપોઝ કે 55 ડિગ્રી સેલ્સિયસ થી હું લઈ જાઉં તો 56 ડિગ્રી સેલ્સિયસ. તાપમાનનો ફેરફાર કેટલો થયો? અહીંયા તાપમાનનો ફેરફાર કેટલો છે? ડેલ્ટા ટી 1 ડિગ્રી સેલ્સિયસ. આમાં ડેલ્ટા ટી કેટલું છે? તો કે ભાઈ બંનેમાં ફેરફાર તો કેટલો છે? આ બંનેમાં ફેરફાર કેટલો છે? ઓન્લી 1 ડિગ્રી સેલ્સિયસ, બરાબર ને? પરંતુ આ બાજુ Q2 ઉર્જા આપણે આપી. હવે સાયન્ટિસ્ટોને માલુમ પડી કે પાણીની ઉષ્મા છે ને તાપમાન સાથે બદલાય, એટલે 20 ડિગ્રી અને 21 ડિગ્રી વચ્ચે જે Q1 છે અને Q2 છે, તો ઓબ્વિયસ છે Q1 કરતા Q2 ની કિંમતમાં ફેરફાર આવે કંઈક. ખબર પડી? હવે કેટલા ડિગ્રીએ કેટલો ફેરફાર આવે એનો ગ્રાફ અહીંયા આપ્યો. જો 0 ડિગ્રી થી લઈએ તો 100 ડિગ્રી સુધી, અને આ બાજુ વિશિષ્ટ ઉષ્મા લઈએ, રેડી, તો એનો ગ્રાફ આપણને આપે. જો તાપમાન બદલવાની સાથે જો વિશિષ્ટ ઉષ્મા શરૂઆતમાં અમુક તાપમાન સુધી જો ઘટી 40 આજુબાજુ, અને ત્યારબાદ વિશિષ્ટ ઉષ્મા પછી વધી પાણી માટે. જો ગ્રાફ સીધો જ હોય તો પહેલી વ્યાખ્યા સાચી પડે કે 1 ગ્રામ પાણીનું 1 ડિગ્રી સેલ્સિયસ માટે વધારે ઉષ્માના જથ્થાને 1 કેલરી કહેવાય. જો ગ્રાફ સીધો હોય તો આ વ્યાખ્યા સાચી પડે કે 1 ગ્રામ પાણીનું, રેડી, 1 સેલ્સિયસ. હવે જો આપણે પહેલો પરિસ્થિતિ લઈએ અને બીજી પરિસ્થિતિ લઈએ, બંને પરિસ્થિતિ સરખી છે કે અલગ અલગ છે? અલગ અલગ છે ને બંને પરિસ્થિતિ. તાપમાનમાં ફેરફાર ભલે 1 ડિગ્રી છે, પરંતુ બંને વચ્ચે ઉષ્મા અલગ અલગ આવશે. ગ્રાફ ઉપરથી તમે જોઈ શકો 20 થી 21 ડિગ્રી એટલે ગ્રાફમાં કિંમત ક્યાંક અહીંયા ક્યાંક આવશે. જો 20 થી, તો અહીંયા ધારો કે Q1 જેટલી કોઈ કિંમત મળી આપણને. પછી 55 થી 56 એટલે આ 40 છે, એટલે કે અહીંયા ક્યાંક કિંમત આવશે. તો જો બંને કિંમતો અલગ અલગ આવી. જોઈ? રેડી? આ Q2 છે. સપોઝ આનું આ તાપમાન હોય, ત્રીજી પરિસ્થિતિમાં મેં તાપમાન લીધું હોય સપોઝ કે 90 ડિગ્રી થી 91 ડિગ્રી સેલ્સિયસ, રેડી, અને ડેલ્ટા ટી તો 1 ડિગ્રી સેલ્સિયસ જ છે. અને એ પરિસ્થિતિમાં હું ધારો કે Q3 જેટલી ઉર્જા લઈ લઉં છું, રેડી. તો 90 થી 91 એટલે ગ્રાફમાં અહીંયા ક્યાંક આવશે. જો અહીંયા, તો અહીંયા Q3 આવે. શું ત્રણે ત્રણ એક સરખા છે? આપણે જોઈ શકીએ Q1 is not equal to Q2 is not equal to Q3. ત્રણે ત્રણ એક પરિસ્થિતિ સરખી નથી. છે સરખી બેટા? નથી ને? ઓકે, તો જોજો હવે જોજો કે પાણીની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે થોડી બદલાય છે. એનો મતલબ કે તાપમાન સાથે વિશિષ્ટ ઉષ્મા જો બદલાતી હોય તો આ વ્યાખ્યામાં ઉષ્મા અલગ અલગ થાય. 1 ડિગ્રી તાપમાન વધારો કરવા માટે તો કેલરીની વ્યાખ્યા ખોટી પડે. એટલે સાયન્ટિસ્ટોએ કોઈ ચોક્કસ તાપમાન લેવું પડે. એટલા માટે હવે સાયન્ટિસ્ટોએ એવું કર્યું કે
આના માટે માપદંડ બદલ્યો અને તાપમાનની રેન્જ ચોક્કસ કરી દીધી અને એ જે તાપમાનની ચોક્કસ રેન્જ હતી એ રેન્જ છે 14.5 ડિગ્રી અંશ સેલ્સિયસ થી 15.5 ડિગ્રી અંશ સેલ્સિયસ. કેલરીની વ્યાખ્યા એટલે સમજો કે 1 ગ્રામ 1 મિનિટ યસ 1 ગ્રામ પાણીનું તાપમાન 14.5 ડિગ્રી અંશ સેલ્સિયસ થી 15.5 ડિગ્રી અંશ સેલ્સિયસ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને 1 કેલરી કહે છે. પહેલા કોઈ પણ 1 ડિગ્રી હતું. પહેલા કેવું હતું બેટા? કોઈ પણ 1 ડિગ્રી વધારવા માટે પણ સાયન્ટિસ્ટે કીધું ના, વિશિષ્ટ ઉષ્મા બદલાય છે એટલે સાયન્ટિસ્ટોએ વેલ્યુ ફિક્સ કરી દીધી. કેટલી વેલ્યુ? તો કે ભાઈ 14.5 ડિગ્રી થી 15.5 ડિગ્રી જ ફેરફાર થવો જોઈએ અને ત્યારે જેટલી ઉષ્મા જોઈએ એ ઉષ્માને 1 કેલરી તરીકે ઓળખવામાં આવી. ખબર પડી? હા કે ના? હા. ઓકે. હવે એનો એકમ કેલરી છે તો એસઆઈ પદ્ધતિમાં એનો એકમ આપણે જૂલ તરીકે ઓળખીએ છીએ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા 4186 જૂલ પ્રતિ કિલોગ્રામ પર કેલ્વિન છે અથવા તો સીજીએસ માં કહીએ તો 4.186 જૂલ પ્રતિ ગ્રામ કેલ્વિન. ચલો ખ્યાલ આવી ગયો બેટા? આ બંને એકમો ઉર્જાના જ છે. રેડી? કેલરી કહો અથવા તો તમે જૂલ કહો. એવરીવન ગેટ પોઈન્ટ માય પોઈન્ટ? દરેકને પોઈન્ટ ખબર પડી મેં શું કહ્યું એમ? હા કે ના? હા. ઓકે. હા હવે આ જે ઉષ્મા વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે એના આધારે વિશિષ્ટ ઉષ્મા આપણે બે રીતે રજૂ કરવાની છે. રેડી? બીજી બે વ્યાખ્યાઓ જોઈએ છે, તમે જોજો કઈ રીતે. તો વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો આધાર એ ઉષ્માનું વહન કઈ રીતે થાય છે એના ઉપર આધાર રાખે છે. રેડી? ઉષ્માનું વહન કઈ રીતે થાય છે? ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં અથવા તો ધાતુમાં, પ્રવાહીમાં કઈ અવસ્થામાં થાય છે એના આધારે વિશિષ્ટ ઉષ્મા આધાર રાખે છે. જેમ કે વાયુ માટે આપેલ બે વિશિષ્ટ ઉષ્માઓ વ્યાખ્યાત કરી શકાય. દાદા આવજે જો દાદા કરી જાય પપ્પા એ ડેડી કે ડેડી ડેડી આમાં કઈ દાદા ને દાદી ના બોલજે બેટા. આ બેટો દેખાવ છું, દાદા દેખાય જ બોલો. હશે હવે જવા દો આ બધું. હું તો ગભરાઈ ગયો અચાનક. મહેમાનો આયા મારા ઘરે શું? હશે હવે કઈ નહીં, જવા દો. ચલો જો હવે આ વિશિષ્ટ ઉષ્મા ધારિતા આપણે વાયુ માટે લઈએ તો વાયુ માટે તો આપણે કદ, દબાણ ને બધું અલગ અલગ લઈએ. તો જો અચળ કદ એ વિશિષ્ટ ઉષ્મા એટલે કદ અચળ રાખવાનું. કદ અચળ રાખી અને વિશિષ્ટ ઉષ્મા, અને બીજું અચળ દબાણ એ વિશિષ્ટ ઉષ્મા. ચલો એટલું ખબર પડી ગઈ બેટા? હા કે ના? અચળ કદ એ વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણ એ વિશિષ્ટ ઉષ્મા. જો 1 મિનિટ. યસ, ઇટ ઇઝ વી હેવ sufficient time. જો હું કંઈક લખું છું, જોજો. હે પરમેશ્વર મંગલદાતા છે. જો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. બરાબર છે? કદ અચળ રાખવાનું. બરાબર ને? હા કે ના? आप सुन रहे हो मुझे? હા. ओके ओके. चलो આપણું સામાન્ય સૂત્ર શું છે? પ્રથમ નિયમ. રેડી? ચલો પ્રથમ નિયમ પરથી આપણા ક્લાસમાં પણ છે પણ આપણે એની વાત નહીં કરતા. ચલો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા યુ પ્લસ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા પી ડબલ્યુ. ઇન્ટુ ડેલ્ટા વી. આવું લખી શકે ને? હા. હા. ઓકે. હવે હું છે ને જો વિશિષ્ટ ઉષ્મા ધારિતા વખતે આપણે
ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એવું કર્યું હતું ને ત્યારે આપણને સી મળ્યું હતું, તમને યાદ હોય તો. એટલે હું આવું કરું છું, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બધી બાજુ, બરાબર. ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી પ્લસ પી અચળ, સોરી, પી ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ચલો ખબર પડ્યું શું કર્યું મેં? લખી દઉં, આંશિક એ નહીં લખવાની જરૂર નહીં, બરાબર, નહીં લખતા, ચાલો જવા દો. ચલો આ સ્ટેપમાં ખબર પડી ને તમને? જેટલું ઓછું હોય એટલું સારું. ચલો સ્ટેપમાં ખબર પડી શું કર્યું મેં? હવે જો અહીં કદ અચળ હોવાથી, ચલો કદ અચળ હોય તો શું થાય? તો જો તમારે લખવું તો આવી રીતે લખાય, ડેલ્ટા ક્યુ ડેલ્ટા ટી. જો જે વસ્તુ અચળ હોય ને એને મારે કૌંસમાં અને એમાં સબસ્ક્રિપ્ટમાં લખાય. કદ અચળ એટલે વી અચળ. આનો મતલબ શું થાય? આ પ્રક્રિયામાં કદ અચળ છે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. પણ આ પરિસ્થિતિ દરમિયાન કદ કેવું છે? અચળ. પ્લસ પી ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. આ પરિસ્થિતિ દરમિયાન કદ અચળ. હવે જો કદ અચળ હોય તાપમાનમાં ફેરફાર, તો આ પદ તો શૂન્ય થઈ જાય. આ પદ કેટલું થઈ જાય? શૂન્ય. ચલો ખબર પડી આમાં? કારણ કે આમાં કદ અચળ છે, ડેલ્ટા વી. રેડી? કદ અચળ રહેવાથી આવું થઈ જશે. તો જો આપણને સમીકરણ આવું મળે, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી એટ વી અચળ. હવે જો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એને શું કહેવાય ખબર છે? અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. એને કહેવાય સીવી. શું કહેવાય? સીવી. શું કહેવાય? સીવી, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. ચલો પહેલી વસ્તુ ખબર પડી ગઈ તમને? હા કે ના? હા. ઓકે. હવે આપણે બીજું કરવાનું. ચલો બીજો કયો નામ હતું? કોણ કે છે નામ બીજાનું? સીપી. જો આ શું હતું? સીવી. બરાબર છે. હવે બીજું છે અચળ દબાણે. આવું કેમિસ્ટ્રીમાં આવ્યું છે? તમને આવડે જ છે? અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. ચલો ભાઈ, એને આપણે કહી દઈએ સીપી. બરાબર છે? ઓકે. મેં કીધું પહેલી વારમાં તરત કેમ ખબર પડી ગઈ, પણ હવે ખબર પડી, કેમિસ્ટ્રીમાં આવી ગયું છે એટલે. ચલો ફરીથી પહેલા નિયમ ઉપરથી આપણે જોવા જઈએ. રેડી? પ્રથમ નિયમ પરથી અક્ષર તમને દેખાય છે ને? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. ચલો, સો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી પ્લસ પી ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ચલો એટલી ખબર પડી ગઈ? હા કે ના? અહીં શું અચળ રાખવાનું છે? દબાણ અચળ હોવાથી. હવે જો દબાણ અચળ છે આપણને કોઈ પ્રશ્ન નહીં, બરાબર. પરંતુ આદર્શ વાયુ માટે, શેના માટે હું લખું છું? આદર્શ વાયુ માટે. ચલો આદર્શ વાયુ માટે પીવી બરાબર શું થાય? પીવી બરાબર એનઆરટી. રેડી? એન બરાબર 1 લેતા 1 મોલ લઈએ જથ્થો, બરાબર. તો પીવી બરાબર શું થઈ જાય? આરટી. પાક્કું ને?
હા ઓકે. આર અચળ છે, y નો સાર્વત્રિક અચળાંક એ કેવું છે? અચળ. અચળ છે. અચળ. પાકું ને? હવે જો અહીંયા p ડેલ્ટા v r ડેલ્ટા t રેડી, દબાણ અચળ રાખ્યું. દબાણ મેં શું રાખ્યું? અચળ રાખ્યું. ખબર પડી? હા કે ના? હા. ઓકે. ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી. ચલો આ ડેલ્ટા ટી કેટલું થઈ જાય? 1. આ કેટલું થઈ જાય? 1 થઈ જાય ને. ડેલ્ટા ટી ગયો તો જો p ડેલ્ટા v બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું આપણી પાસે? ઓનલી r. શું વધ્યું? r વધ્યો ને? ખબર પડી? એ કિંમત હું અહીંયા લઈ જાઉં છું. હવે ખબર પડી ને આવું શું કેમ લખ્યું આદર્શ વાયુ માટે? ઓકે, હા. અહીં સુધી ખબર પડી ને બેટા? ના ખબર પડી તો કહેજો મને હો. ફરીથી એકવાર તો હું કરાવું છું, પણ આ સ્ટેપ પરથી મેં શું કામ આવું કર્યું ખબર પડી ને? આટલું વસ્તુ, આ વસ્તુ મેં એક્સ્ટ્રા, કારણ કે આપણે સમીકરણમાં કિંમત જોતી હતી એટલા માટે. હવે તો આના પરથી આપણને કેવું સમીકરણ મળે? તો જો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ક્યારે 1 મિનિટ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી અચળ દબાણ છે એટલે p આવું લખું ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. એ પણ ક્યારે? અચળ દબાણે. પ્લસ p ડેલ્ટા v બાય ડેલ્ટા ટી. એ પણ ક્યારે? અચળ દબાણે. રેડી? અહીંયા જો આપણે p અચળ રાખ્યો તો p શું રાખ્યું તો? અચળ. p અચળ છે અહીંયા. એવી રીતે p પણ અચળ છે. ખબર પડી? ચાલો કિંમતો મૂકી દે. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા p, એને શું કહેવાય? cp ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર પ્લસ, ચાલો આની કિંમત શું મળે છે મને? r. હા કે ના? શું મળે મને? r મળ્યું. હા કે ના? ઓકે, ચલો જો હવે આટલું જે છે આ વસ્તુ જોજો. યસ, ચલો આને હું કહી દઉં સમીકરણ નંબર 1. અને આ જે મળ્યું, ચલો આને હું કહી દઉં સમીકરણ નંબર 2. રેડી? ચલો સમીકરણ નંબર 1 માંથી 2 બાદ કરતા. રેડી? 1 માંથી 2 શું કરવાનું? બાદ. તો cp માઇનસ cv ઇઝ ઇક્વલ ટુ, તો જો આ બાદ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી p પ્લસ r અને ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી ઇન્ટુ v. તો આપણી પાસે પરિણામી માત્ર વધશે r. હા કે ના? જો ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી અને આમાં પણ ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી બંનેમાં છે. હા કે ના? તો એ તો ગયું, તો માત્ર વધશે શું? ઓનલી r. ચલો આવડશે કે ના આવડે? આવડે. પાક્કું દરેકને આવડશે? સમીકરણ 1 માંથી સમીકરણ 2 કર તો ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી. રેડી? આ બંને સ્ટેપ તો કેન્સલ આઉટ થઈ જાય. આ બંને સ્ટેપ તો વધે શું? માત્ર r. ચલો આવડી ગયા? હા ઓકે. હવે જો આની આ જ વસ્તુ ટેક્સ્ટ બુકમાં આપેલી છે. સેમ થિંગ ઇઝ ધેર, બટ માઇન્ડ ધેટ એટલું બધું ડિટેલથી નહીં આપ્યું. જો અહીંયા પહેલા આપણને તારવણી આપી દીધી છે cp બાય cv.
જો Cp - Cv = R, પણ કેવી રીતે? રેડી? પેલા કહ્યું છે Cp અને Cv અનુક્રમે અચળ દબાણ અને અચળ કદ માટે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા અને R વાયુનો સાર્વત્રિક અચળાંક છે. ચલો ઓકે ઠીક. હવે ડેલ્ટા Q + ડેલ્ટા U + P + ડેલ્ટા V. રેડી? હવે અચળ કદે ઉષ્માનું શોષણ થતું હોય તો ડેલ્ટા V = 0, તો Cv = ડેલ્ટા Q / ડેલ્ટા T at V. રેડી? ડાબી બાજુ આવું થયું, જમણી બાજુ ડેલ્ટા U / ડેલ્ટા T @ V, સો ડેલ્ટા U / ડેલ્ટા T. ચાલો આપણને એક સમીકરણ મળ્યું, Cv નું મળ્યું. ચલો એટલું ક્લિયર? હા કે ના? Cv મળ્યું કે ના મળ્યું? હા તમે બોલશો તો ખબર પડશે, નહીં તો મને ખબર નહીં પડે. ચાલો હવે બીજી વસ્તુ, તમને કદાચ એવું થાય કે આ સબસ્ક્રિપ્ટ કેમ ના લખ્યું? તો અહીં લખ્યું છે. રેડી? કારણ કે આદર્શ વાયુ માત્ર U ઉપર તાપમાન ઉપર આધાર રાખે એટલે V આપણે ના લખ્યો. હવે બીજી બાજુ માટે ડેલ્ટા Q અચળ દબાણે શોષણ થતી હોય તો Cp, તો ડેલ્ટા Q / ડેલ્ટા T P. રેડી? ફરીથી પ્રથમ ક્રમના નિયમ ઉપરથી જમણી બાજુ ડેલ્ટા U / ડેલ્ટા T + P ડેલ્ટા V / ડેલ્ટા T. હવે આ વસ્તુ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ માટે કરીએ તો આ સમીકરણ તો શું થાય? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ માટે રેડી? તો આદર્શ વાયુ માટે PV = nRT, n = 1 મોલ વાયુ લઈ લો. રેડી? ફિઝિક્સમાં n ની જગ્યાએ મ્યુ આવશે, યાદ રાખજો. મ્યુ = 1. રેડી? તો P ડેલ્ટા V / ડેલ્ટા T = R. તો જો આ જે સમીકરણની કિંમત છે એ આપણે અહીંયા મૂકી શકીએ. રેડી? અને આ Cp મળ્યું આપણને. આ Cp મળ્યું તો તમે Cp - Cv કરો, that is R. કારણ કે Cp અને Cv માં બંને આટમ તો આવે છે, જે કોમન છે, કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, ગોટ ઇટ? ખ્યાલ આવ્યો કે ના આવ્યો બેટા? હા ઓકે, તો ચાલો આજના દિવસ માટે આટલું બહુ. આપણે ખાલી એક ઉદાહરણ કરાવ્યું, એક ગ્રાફ એક્સ્ટ્રા કરાવ્યો વધારે ડિટેલ થી, અને એક થિયરી જોઈ Cp અને Cv ની, અને વ્યાખ્યાઓ જોઈ. આજે એટલી વસ્તુ તૈયાર કરી દેજો. આવતીકાલે કદાચ આને રિલેટેડ થોડા સમ કેવું કંઈક હશે તો આપણે સોલ્વ કરશું. રેડી? સમીકરણ પૂછું તો આવડવા જોઈએ તમને. સમીકરણ પૂછું તો આવડવા જોઈએ. ગઈકાલના સમીકરણ વિશિષ્ટ ઉષ્માના, ઉષ્માધારિતાના, વિશિષ્ટ ઉષ્માધારિતાના. રેડી? આ બધા સૂત્ર આવડવા જોઈએ. ચલો બધા વિદ્યાર્થીઓને બાય બાય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર, બાય. જય સ્વામિનારાયણ.